This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor is D. Kushalbai Jewelers, a complete jewelry mall. નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વૈભવી બેદી. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. તરુણીના મોતને મજાક બનાવતા સ્મીમેરના સીએમઓ મૃતકની માતા સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી લાશને તાત્કાલિક વિભાગની બહાર મોકલી દીધી. તરુણીએ લગાવી હતી ખાડીમાં મોતની છલાંગ. અડાજણમાં જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી ચલાવાઈ લૂંટ. ₹5 લાખના દાગીના ભરેલી બેગ તફલાવી લૂંટારો ફરાર. કોઈ જાણ ભેદો હોવાની સંભાવના. નવસારી સબ જેલમાં સંબંધીને મળવા ગયેલા વરાછાના 2 યુવાનોને પડ્યો માર. કારમાં અપહરણ કરી ઢોર માર મારી ચલાવાઈ લૂંટ. સબ જેલના કર્મચારીઓ પર શંકાની સોય. રેન્જ આઈજી હસમુખ પટેલને મળી વધુ એક સફળતા. નવસારીમાંથી 15 લાખના દારૂ સહિત 29 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. 2 આરોપીની ધરપકડ. ભારે વરસાદને કારણે નવસારીના ચીખલી તાલુકામાં એક જ સપ્તાહમાં 3 તણાયા. 2ની લાશ મળી, જ્યારે ત્રીજાની શોધખોળ હજી પણ ચાલુ. લિંબાયતના પર્વત ગામની ખાડીમાં એક તરુણીએ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો, જેથી તરુણીની લાશને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે સ્મીમેરના તાત્કાલિક વિભાગમાં હાજર સીએમઓએ લાશની રીતસરની મજાક બનાવી દીધી હતી. તરુણીની લાશ જાણે કે કોઈ રમકડું હોય તેમ સીએમઓએ લાશને તાત્કાલિક વિભાગમાંથી બહાર પછી અંદર એમ આટા ફેરા મરાવ્યા હતા. આ ઉપરાંત લાશને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. ગોધરા સાઈનગર સોસાયટીમાં રહેતી 18 વર્ષીય માલાદેવી સુરેશભાઈ વૈષ્ણવ FY BComમાં અભ્યાસ કરતી હતી. આજે સવારે 9:30 થી 10 વાગ્યાના અરસામાં માલાદેવી કોલેજની બેગ સાથે પર્વત ગામ 4 રસ્તા પાસે 84 ડેરીની પાછળ ખાડી પાસે આવી હતી. ખાડીની નીચેના ભાગમાં ગટર પાસેની ગટર લાઇન પરથી પગપાળા ચાલી તેણે ખાડીમાં પડતું મૂક્યું હતું, જેથી સ્થાનિકોએ તાત્કાલિક ફાયરને જાણ કરતા ફાયર લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર લાશ્કરોએ તાત્કાલિક ખાડીમાંથી ઉતરી તેની શોધખોળ આદરી હતી. જોકે 1 થી 2 કલાકની શોધખોળ બાદ માલાદેવી મળી આવી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ ફરજ પરના સીએમઓ સંદીપ ગુપ્તાએ મરણ જાહેર કરી હતી. જોકે તેની માતાએ પુત્રીના મોત પર વિશ્વાસ ન હોય, જેથી તેણે માલાદેવીની લાશને અન્ય જગ્યાએ લઈ જવા માટે સીએમઓ સંદીપ ગુપ્તાને આજીજી કરી હતી. જોકે સ્વાભાવિક છે કે ભાવુક બનેલી માતા કંઈ પણ બોલે, પરંતુ સીએમઓની પહેલી ફરજ બને છે કે તેણે પોલીસને ઇન્ફોર્મ કરવું. સીએમઓએ પોલીસ ઇન્ફોર્મ કર્યા વિના જ માલાદેવીની માતાને કહ્યું હતું કે તમે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવા, અને 108ના ડ્રાઈવર તથા ડોક્ટરને પણ કહી દીધું હતું કે તમે સિવિલ લઈ જાઓ, જેથી 108ના ડ્રાઈવર અને ડોક્ટર લાશને સ્ટ્રેચર પર બહાર લઈ આવ્યા હતા. જોકે એટલી વારમાં પત્રકારો તાત્કાલિક વિભાગમાં આવી પહોંચતા સંદીપ ગુપ્તા ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક લાશને ફરીથી તાત્કાલિક વિભાગમાં લેવડાવી હતી. ત્યારબાદ અન્ય એક ડોક્ટરે લાશનું ચેકઅપ કર્યું હતું. જોકે ઉલ્લેખનીય છે કે લિંબાયત વિસ્તારમાં સ્મીમેર હોસ્પિટલ જ લાગતો હોવા છતાં લાશ લઈ જવા માટે સીએમઓ સંદીપ ગુપ્તાએ શા માટે દબાણ કર્યું? સંદીપ ગુપ્તા સામે સ્મીમેર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. सर आप लोग दया करो, आखिर आप लोग भी क्या करोगे, बहुत करोगे, दवा करोगे, घर ही भेजोगे, कुछ अन्याय मत करना सर. सर वहाँ तुरंत ले जाते तो कुछ न कुछ इलाज हो जाता सर. अब मेरे गरीब को भगवान सर वहाँ ले जाते तुरंत दवा हो जाती. सर आप लोग टाइम पास कर रहे हैं, मेरे बच्चे को कुछ हो जाएगा, मेरा बुढ़ापा कैसे जाएगा सर. सर आप लोग समझा दीजिए डॉक्टर साहब. मैं तो सिविल हॉस्पिटल सर मैं यहाँ कभी आई नहीं हूँ. આ સમગ્ર કેસમાં સુપ્રિન્ટેન્ડન્ટ વંદનાબેન દેસાઈનો સંપર્ક કરાતા
તેઓએ જણાવ્યું હતું કે તેઓ રજા પર છે, જેથી સિનિયર આરએમઓ જયેશ પટેલનો સંપર્ક કરાયો હતો. આ વાતને લઈ જ્યારે જયેશ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક સાધ્યો ત્યારે તેણે જયેશ પટેલે જણાવ્યું હતું કે માલાદેવીની માતાની ઈચ્છા હતી કે બીજા ડોક્ટરને બતાવે, તેથી તેની લાશને લઈ જવા માટે કહ્યું હતું. બાકી સંદીપ ગુપ્તાનો બીજો કોઈ ઈરાદો ન હતો. જયેશ પટેલની વાતચીત પરથી એવું લાગી રહ્યું છે કે તેઓ સીએમઓ સંદીપ ગુપ્તાની આ નિષ્કાળજીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે લાશ સ્મીમેરમાં આવ્યા બાદ બીજી જગ્યાએ મોકલી શકાય એવું કયો કાયદો કહે છે? લિંબાયત વિસ્તારમાં એટલે સ્મીમેર હોસ્પિટલ ગણતરી થાય છે. માલાદેવીની લાશ સ્મીમેર હોસ્પિટલમાં આવી હતી. જોકે પોલીસ કાયદો કહે છે કે જ્યારે તમારા વિસ્તારની બોડી હોસ્પિટલમાં આવે તો તમે ફરીથી તેને બહાર મોકલી શકતા નથી. જ્યારે તેનું પોસ્ટમોર્ટમ સ્મીમેરમાં જ કરવાનું છે ત્યારે તેની લાશ નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવા માટેનું કારણ શું? તમારા હોસ્પિટલમાં કોઈ પણ બ્રોડ ડેડ આવે તો સીએમઓની પહેલી ફરજ બને છે કે પોલીસ મથકમાં ઇન્ફોર્મ કરે, પરંતુ સીએમઓ સંદીપ ગુપ્તાએ પોલીસને ઇન્ફોર્મ શા માટે ન કર્યું? મીડિયાને જોયા બાદ જ પોલીસને જાણ કરવા પાછળનું કારણ શું? કેમેરામેન હિરણ નિમાત સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પોલીસથી બેખૌફ બનેલા લૂંટારોએ હવે હદ વટાવી નાખી છે. બરચક વિસ્તારમાં પણ લૂંટની ઘટનાને અંજામ આપવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલનપુર નહેર પાસે રહેતા જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી એક લૂંટારો ₹5 લાખના દાગીના ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે અડાજણ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. પાલનપુર મિની વીરપુર પાસે આવેલા શ્રી સ્વામિનારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા સુકુમાર બજેન્દ્રનાથ કમોકર ઘર નજીક મનીષા જ્વેલર્સ નામની જ્વેલર્સની દુકાન ધરાવે છે. શુક્રવારે રાત્રે દુકાન બંધ કરી 20 તોલા સોનાના દાગીના અને 30 તોલા ચાંદીના દાગીના કાળા કલરના ચામડાની બેગમાં ભરી સુકુમાર ઘરે જતા હતા. તે દરમિયાન એક અજાણ્યા ઇસમે તેમની આંખમાં મરચાની ભૂકી નાખી દાગીના ભરેલી બેગ આંચકી ફરાર થઈ ગયો હતો. ઘટનાથી હેબતાયેલા સુકુમારે ઘટના સ્થળે બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ રાતના સન્નાટામાં લૂંટારૂ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સુકુમારે તાત્કાલિક બનાવની ફરિયાદ અડાજણ પોલીસ મથકે નોંધાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ જાણભેદુ હોવાની સંભાવના જણાઈ આવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. નવસારી સબ જેલમાં મિત્રને મળવા ગયેલા 2 ઈસમોને સબ જેલની બહાર જ ઢોરમાર મરાયો હતો. બાદમાં બંને મિત્રોનું અપહરણ કરી તેને એક અવાવરૂ જગ્યામાં લઈ જવાયા હતા, જ્યાં પહેલેથી જ હાજર 25થી વધુ ઈસમો લાકડાના ફટકા વડે તેમના પર તૂટી પડ્યા હતા. બંને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોટા વરાછા રિવેરા સોસાયટીમાં રહેતા સુનિલભાઈ વિનોદભાઈ લાઠિયા તથા એકે રોડ યોગેશ્વર સોસાયટીમાં રહેતા જયેશ રમેશભાઈ રાખોલિયા આજે સવારે નવસારી સબજેલમાં સંબંધી ભરતભાઈ મંજીભાઈ ગડદરાને મળવા માટે ગયા હતા. તેઓ ભરતભાઈને મળી બહાર આવ્યા ત્યારે સબજેલની બહાર 12 થી 13 યુવાનો 4 વ્હીલ લઈ ઉભા હતા. તેમાંથી એકે પોતાનું નામ મધુ કીકાણી જણાવી સુનિલને પૂછ્યું હતું કે તમે કોને મળવા માટે આવ્યા છો, જેથી સુનિલભાઈએ ભરતભાઈનું નામ લીધું હતું. ભરતભાઈનું નામ સાંભળતા તમામે બંનેને ઢીક મૂકીને ઢોર મારી લાકડાના ફટકા માર્યા હતા અને સ્વિફ્ટ કારમાં ઉચકી અવાવરૂ જગ્યાએ ઓરડીમાં લઈ ગયા હતા, જ્યાં પહેલેથી હાજર 25 થી 30 યુવાનોએ લાકડીના ફટકા વડે ઢોરમાર માર્યો હતો અને બંને પાસેથી મોબાઈલ, સોનાની ચેઇન તથા રોકડા ₹8,300 લૂંટી લીધા હતા. આ કેસમાં સુનિલભાઈએ સબજેલના કર્મચારીઓ પર શંકા વ્યક્ત કરી છે. તેઓએ એ જણાવ્યું હતું કે આ લોકોને બાતમી આપવા માટે સબજેલના કર્મચારીઓ જવાબદાર છે. સુનિલભાઈ તથા જયેશભાઈને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. સુરત રેન્જ આઈજીની આરઆર સેલની ટીમે બાતમીના આધારે નવસારી બોરિયાવ ટોલનાકા પાસેથી બિયર ભરેલી ટ્રક સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. નવસારી બોરિયાવ ટોલનાકા પાસેથી પસાર થનાર ટ્રક નંબર GJ1AT 9375માં મોટા પ્રમાણમાં બિયરનો જથ્થો હોવાની બાતમીના આધારે આરઆર સેલની ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ ટ્રકની તપાસ કરતા ટ્રકમાંથી 677 બોક્સમાં 16,248 નંગ બિયરની બોટલો મળી આવી હતી. દમણથી ગોધરા લઈ જવાતા દારૂના જથ્થા સાથે આરઆર સેલે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી કુલ ₹29,31,800 મુદ્દામાલ કબજે લીધો છે. 9357ની દમણથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને બરોડા તરફ જવાની છે એવી માહિતી મળતા અમુક તથા અમારી સાથેના પીએસઆઈ મહાદેવભાઈ કિશનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જજભાઈ દેવરસિંહભાઈ જજભાઈ એ રીતેના અમો બોરિયા ટોલ નાકા નવસારી ટોલ નાકું છે ત્યાં વોચમાં ગોઠવાયેલા. તે દરમિયાન આ બાતમી હકીકત મુજબની નંબરવાળી ટ્રક ટોલ નાકું પાસ થતી હતી. તે વખતે અમુક વચમાં હતા
એ ટ્રકને અમે રોકી અને ડ્રાઈવર કંડક્ટરને ગાડીમાંથી નીચે ઉતાર્યા અને પૂછપરછ કરી તો તે લોકોએ ઇંગ્લિશ દારૂ હોવાનો જથ્થો જણાવ્યો, જેથી બંને આરોપીઓ પૈકી ડ્રાઈવરનું નામઠામ પૂછતા ડ્રાઈવરે પોતાનું નામ મુલાયમસિંહ રામલગનસિંહ યાદવ ને યુપીનો હોવાનું જણાવેલ અને કંડક્ટર છે એણે પોતે વિજયભાઈ નામ હોવાનું જણાવેલ. બિયરનો જથ્થો ભરેલો હતો. એ બિયરનો જથ્થો અમે પંચોની રૂબરૂમાં ત્યાં ગણતરી કરતા કુલ 677 બોક્સ હતા. એ તમામ બોક્સમાં કુલ બિયરની ટીન બિયર હતા, જે 16,248 ના બિયર હતા, જેની કુલ કિંમત રૂપિયા છે 16,24,800 અને ગાડીની કિંમત ટ્રક છે એની કિંમત અમે 13 લાખ ગણી છે. અને ડ્રાઈવર અને કંડક્ટર પાસેથી 2 મોબાઈલ 500 રૂપિયાના મળી આવ્યા અને ક્લિનરની ઝડપી કરતા તેની પાસેથી 6,000 રૂપિયા રોકડા મળી આવે છે. એટલે ટોટલ કુલ કિંમત રૂપિયા 29,31,500 નો મુદ્દામાલ મળી આવેલ છે. અને આમાં એ જુદા જુદા નંબરની નંબર પ્લેટો નીકળી છે. એમાં ટોટલ 6 નંબર પ્લેટ છે. એક જ નંબરની 2 નંબર પ્લેટો, એટલે એવી ટોટલ 6 નંબર પ્લેટો છે. એ અમુક અંતર પર એ લોકો આવે ને કદાચ એ અંતર જ્યાં જમવા બેસે હોટલ ઉપર. દારૂના મોટા જથ્થાની હેરફેર કરવા માટે યુપીના ડ્રાઈવર અને ક્લીનર ટ્રકમાં જુદા જુદા નંબર પ્લેટ રાખતા હતા, જેનાથી કોઈ પણ જિલ્લામાંથી પોલીસને ચકમો આપી આસાનીથી પસાર થઈ શકાય. હાલ આ ગુનાની તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ કરી રહી છે. અંકલેશ્વરમાં મુશળધાર વરસાદને કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. કુલ 6 ઇંચ જેટલો વરસાદ વરસતા આમળા ખાડી ઉભરાતા અંકલેશ્વર હાંસોટ રોડ પર પાણી ફરી વળ્યા હતા, જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ જવા પામ્યો હતો. અંકલેશ્વરમાં શુક્રવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. અંકલેશ્વર નજીકની આમળા ખાડી ઉભરાતા અંકલેશ્વર હાંસોટ રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ જવા પામ્યો હતો. આ રોડ પર આવેલ 3 થી 4 સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોમાં રોષ ફેલાયો હતો. બીજી તરફ શહેરની જૂની મામલતદાર કચેરીનો કિલ્લો ધરાશાયી થતા તે નીચે આવેલ એક મકાન પર પડતા એક બાળકનો અદ્ભુત બચાવ થયો હતો. અંકલેશ્વરમાં કુલ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, અંકલેશ્વર. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શનિવાર અને રવિવાર એમ 2 દિવસ 30% પાણી કાપ મૂકવાની જાહેરાત કરાયા બાદ શહેરના અમુક વિસ્તારોમાં શનિવારે દિવસભર પાણી નહીં આવતા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરત ફરતે તાપી નદીમાં બંધાયેલા આડબંધ એવા વિયરકમ કોઝવેના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની અસર શહેરની પાણી વિતરણ વ્યવસ્થા પર પડી છે. ઉપરવાસમાંથી તણાઈ આવતા ઝાડી ઝાખરાને કારણે સરથાણા ખાતેના ઇન્ટેકવેલમાં કચરો ભરાતા પ્લાન્ટ ચોકઅપ થયો હતો. આના કારણે પાલિકાએ શનિવાર રવિવાર એમ 2 દિવસ શહેરમાં 30% પાણી કાપની જાહેરાત કરી હતી. પરંતુ શહેરના કતારગામ સેન્ટ્રલ ઝોનના કેટલાક વિસ્તારોમાં શનિવારે સવારથી જ પાણીનું ટીપું પણ નહીં આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. લોકોએ હિન્દ ટીવીના પ્રતિનિધિઓને ટેલિફોનિક ફરિયાદો કરી જણાવ્યું હતું કે પાલિકાએ 30% પાણી કાપની જાહેરાત કર્યા બાદ 100% પાણી કાપ મૂકીને લોકોને ખરેખર પરેશાનીમાં ગરકાવ કરી દીધા છે. હજુ રવિવારે પણ આ પરિસ્થિતિ રહી તો લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. ચોમાસા દરમિયાન દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ઝોનમાં વિનામૂલ્ય આરોગ્ય નિદાન કેમ્પ તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત શનિવારે રાંદેર, વરિયાવ, તાળવાડી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા શનિવારે રાંદેર ઝોનમાં વરિયાવ, તાળવાડી ખાતે યુટિલિટી સેન્ટર ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આ વિસ્તારમાં રહેતા 245 લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ પૈકી 32 દર્દીઓને વિશિષ્ટ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ફિઝિશિયન દ્વારા 60, સર્જન દ્વારા 18, બાળ રોગ નિષ્ણાંત દ્વારા 49, સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા 16, ચામડીના નિષ્ણાંત દ્વારા 35, આંખના નિષ્ણાંત દ્વારા 42 જ્યારે મેડિકલ ઓફિસર દ્વારા 25 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. આ સ્થળે પાલિકાના કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા 500 નિરોધ ઓરલ પિલ્સના 6 પેકેટ, આર્યન ફોલિકની 1000 ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે લેબ ટેકનિશિયન દ્વારા તાવના 116 દર્દીઓના લોહીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં રોગ અટકાયતી પગલાં લેવા અંગે જાગૃતિ ફેલાવવા પાલિકા દ્વારા 2210 પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. 75 ટીમ
સતત શહેરમાં દોડે છે. એમાં એક ટીમમાં 8 થી 10 વ્યક્તિ હોય. ઘરે ઘરે જાય છે, ટાંકીઓની તપાસ કરે છે, કોઈ ટાંકી ખુલ્લી છે કે કેમ, ઘરમાં કોઈ સ્વચ્છ પાણી ભરાયેલું, કારણ કે ડેન્ગ્યુના મચ્છર આ ચોખ્ખા પાણીમાં થતા હોય છે. એવી રીતે સતત આ 75 ટીમો આખો દિવસ પ્રયત્ન કરે છે. આજે મહાનગરપાલિકામાં રજા છે, છતાં અમારું તંત્ર ખડે પગે તૈયાર છે. આરોગ્ય વિભાગની ટીમ સતત કાર્યરત છે, એમને આજે રજા નહીં ભોગવે. એટલે આ રીતે વ્યક્તિગત કે પોતાના સામાજિક પ્રસંગો માટે એક દિવસ રજા મળે અને એ રજા પણ આપના માટે એ સમર્પિત કરી અને આપને બધાની સેવા કરે છે. આ મહાનગરપાલિકા કરે છે એ કઈ નાની સૂની વાત નથી, ખૂબ મોટી વાત છે મિત્રો. 41 આરોગ્ય કેન્દ્રમાં આ સતત આપણી આરોગ્યની પ્રવૃત્તિ ધમધમતી રહે છે. આવા કેમ્પોમાં આપ લાભ લો, પણ માનો કે આજે કેમ્પ પૂર્ણ થઈ ગયો ને આવતીકાલે કોઈને જરૂર પડી તો આપ આપના નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ અને આપ ખૂબ સરળતાથી આ બધી સેવાઓ મેળવી શકો છો. માંડવી સુપડી રોડ દિન પ્રતિદિન જોખમી બનતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. માર્ગ વચ્ચેની ગટર પર મુકાયેલા ઢાંકણો પણ જોખમી બની ગયા છે. માંડવી નગરના મુખ્ય સુપડી વિસ્તારથી અંબાજી નાકા જતા માર્ગ પર હાલમાં ઠેર ઠેર ગાબડા પડતા માર્ગ પરથી સાવધાનીપૂર્વક પસાર થવું પડે છે. તો વળી કેટલીક વાર વાહન ચાલકો જોખમી સ્થળો પર મુશ્કેલીમાં મુકાયાની ઘટનાઓ પણ બની ચૂકી છે. માંડવીનગરના પ્રવેશદ્વાર સમાન અંબાજી નાકાથી સુપડી વિસ્તાર પર આવવા જવાનો માર્ગ ધોળિયા માર્ગ જેવી સ્થિતિમાં હતો, પરંતુ પાલિકાના અસ્તિત્વના થોડા વર્ષો પછી આ માર્ગને સીસી રોડ બનાવવામાં આવ્યો હતો અને માર્ગ વચ્ચેથી વરસાદના પાણીના નિકાલ સહિતની અંડરગ્રાઉન્ડ ગટર બનાવાઈ હતી. પરંતુ હાલમાં આ માર્ગ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બની ગયો છે અને તેમાં ગાબડા પડવા લાગ્યા છે, જેને લીધે ગટરના ઢાંકણાઓ પણ બિનસલામત બની રહ્યા છે. રોડની મધ્યમાં પડી રહેલા ગાબડાને કારણે ક્યારેક દુર્ઘટના બનવાની દહેશત પણ વર્તાઈ રહી છે. ત્યારે પાલિકા દ્વારા આવા જર્જરિત બનેલા સ્થળોની મરામત કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. કેદારનાથમાં બ્રહ્માલીન થયેલા નવસારીના અંબાબેન કંબોડીને 1 મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં નવસારી જિલ્લાના એક પણ અધિકારી કે પ્રજાના પ્રતિનિધિએ તેમના પરિવારજનોને સાંત્વના આપવાની ઔપચારિકતા પણ દર્શાવી નથી. નવસારી સેવા સંસ્થાના કનુભાઈ સુખડિયાએ અંબાબેન કંબોડીના પરિવારજનો સાથે કલેક્ટર ખાતે રજૂઆત કરી કેદારનાથમાં બ્રહ્મલીન થયેલા અંબાબેનના પરિવારજનોને તાત્કાલિક સહાય આપવા રજૂઆત કરવા આવેદનપત્ર પાઠવ્યું છે. સેવા સંસ્થાની આગેવાનીમાં અપાયેલ આ આવેદનમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે મોટે ઉપાડે કીટ તૈયાર કરનારા કહેવાતા આગેવાનો અને નવસારી જિલ્લાના 4 ધારાસભ્યો અને 1 સંસદ સભ્યને કેદારનાથ ઘાટીમાં નવસારી જિલ્લાના એકમાત્ર સ્વધામ પહોંચેલા અંબાબેન કંબોડીના કુટુંબોને મળી સાંત્વના આપવા પૂરતી ઔપચારિકતા જાળવી નથી. માત્ર જે કેદારનાથમાં બ્રહ્મલીન થયેલા જે બેન છે એમના કુટુંબ માટે સાંત્વના આપવા માટે કોઈ રાજકીય નેતાઓ, અધિકારીઓ કે સંસદ સભ્યો કે ધારાસભ્યો જઈ શક્યા નથી. તેના માટે અમે નારાજગી આજે વ્યક્ત કરી છે કુમાર આરડીસી સમક્ષ કે તમે અધિકારીઓ જ્યારે મોટા કીટ બનાવવાની વાતો કરી રહ્યા છો, જે કીટની ત્યાં જરૂર નથી. આજે જે ધારાસભ્યો છે એ બીજા કામોમાં વ્યસ્ત હોય અને ત્યાં ઉદ્ઘાટન કરવા નીકળી પડે છે, પરંતુ જ્યારે ખરા અર્થમાં જે પ્રજાને સાંત્વના આપવા માટે જવું જોઈએ, એમને જે અંબાબેન જે ગુમ થયા છે અને ત્યાં જ બ્રહ્મલીન થયા છે કેદારનાથમાં, તેમને કુટુંબને એક સાંત્વના આપી અને એમનો પોતાની ફરજ પૂરી કરવાની છે. ઉલ્લેખનીય છે કે નવસારીમાંથી આગેવાનોએ કેદારનાથ ખાતે સહાય માટે મોટી સંખ્યામાં કીટ મોકલવાની પણ તૈયારી કરી લીધી છે. જ્યારે અહીં ઘરના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ થતા અંબાબેનના પરિવારજનોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. છેલ્લા 24 કલાકમાં તાપી જિલ્લામાં પડી રહેલ વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જવા પામી છે. સાથે જિલ્લામાં એક સપ્તાહમાં સતત પડી રહેલા વરસાદે ખુશનુમા વાતાવરણ સાથે ખેડૂતોમાં પણ આનંદ ફેલાયો છે અને તેઓ ખેતીમાં પણ જોતરાઈ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં તાપી જિલ્લાના વ્યારામાં 41 મિલીમીટર, વાલોડમાં 11 મિલીમીટર, સોનગઢમાં 2 મિલીમીટર, ઉચ્છલમાં 5 મિલીમીટર અને નિઝરમાં 5 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે, જેને પગલે જિલ્લામાં આવેલ મોટાભાગના નદી નાળા સાથે ચેક ડેમો પણ છલકાઈ ગયા છે. પરંતુ રાહતની વાત તો એ રહી છે કે તાપી જિલ્લામાં કોઈ વિસ્તાર સંપર્ક વિહોણા થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી કે કોઈ મોટા નુકસાનના સમાચાર પણ પ્રાપ્ત થયા નથી. સાથે જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો થતો રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ડેમની જળ સપાટીમાં આશરે 7 ફૂટ જેટલો વધારો નોંધાઈ ચૂક્યો છે. શનિવારના રોજ સવારે 10 કલાકે ડેમની સપાટી 321.2 ફૂટ નોંધાઈ ચૂકી છે, જે શનિવારના રૂલ લેવલથી હજુ 5 ફૂટ જેટલી નીચી છે. ઉપરવાસમાં ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે ઉપરવાસમાંથી 12,770 ક્યુસેક પાણીની આવક આવી રહી છે, જેને સિંચાઈ તેમજ હાઇડ્રો મારફત કેનાલમાં 900 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે ઉપરવાસનું પાણી કીમ નદીમાં આવતા કીમ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ પેદા થઈ જવા પામી છે. નદી કાંઠાના ગામડાઓને શુક્રવારથી એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. જોકે લો લેવલ બ્રિજ ડૂબી ગયો બાદ શનિવારે બેરલ બ્રિજ પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને લઈને આ કીમ વાયા બોરસરાથી નેશનલ હાઈવેનો ટૂંકો માર્ગ બંધ કરી દેવાયો છે. આ છે 2 દિવસ પહેલાના લો લેવલ અને હાઈ લેવલ બેરલ બ્રિજના દ્રશ્યો. પરંતુ શનિવારે ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે કીમ નદી ગાંડીતુર બનતા કીમ નદીના પાણી આ બંને બ્રિજ પર ફરી વળતા આ આશીર્વાદરૂપ માર્ગ બંધ થઈ જવા પામ્યો છે. જો વરસાદનું જોર ઓછું નહીં થાય તો કીમ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થવાની શક્યતા નકારી શકાય નહીં. જોકે તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. આમ તો પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના નામથી અલગ વિભાગની સગવડ કરી છે, જેના પ્રચાર પ્રસાર માટે લાખો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે. પરંતુ હાલની પેદા થયેલી પૂર જેવી પરિસ્થિતિ બાબતે જાણકારી મેળવવા પ્રયાસ કરાય તો વરસાદના આંકડા કે પૂરની પરિસ્થિતિ બાબતે ઓલપાડ મામલતદાર કચેરીમાંથી કોઈ યોગ્ય જવાબ મળતો નથી. તેવી જ પરિસ્થિતિ માંગરોળની પણ છે, જેને લઈને લોકો પરેશાન છે અને પૂર જેવી પરિસ્થિતિમાં યોગ્ય માહિતીના અભાવે લોકો સ્વબચાવ તેમજ ઘરવખરી બચાવવા કોઈ નિર્ણય લઈ શકતા નથી અને ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાય છે. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કીમ. નવસારી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણીની ટાંકી પાસે એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકી મળવા અંગેની જાણ થતાં જ નવસારી શહેર પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે. નવસારી સિવિલ હોસ્પિટલ નજીક રિક્ષા સ્ટેન્ડમાં ઉભેલા રિક્ષા ચાલકને એક મહિલાએ આવીને પાણીની ટાંકી પાસે નવજાત બાળકી બિનવારસી હાલતમાં પડી હોવાનું જણાવતા આ રિક્ષા ચાલકે નવસારી શહેર પોલીસને જાણ કરી હતી. શહેર પોલીસે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે જઈ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ जई तपास हाथ धरी है. सिविल हॉस्पिटल नवसारी में मैं इमरजेंसी मेडिकल ऑफिसर की तरह से ड्यूटी में कल था, तो हमारा एक पट्टा वाला जो है भरत राणा भाई, वो आकर के बोले कि ऐसे ऐसे हुआ है सर. इतने में सिस्टर का फ़ोन आया कि सर NICU वार्ड में एक बच्चा आया है जिसका कहीं अपना सिविल कैंपस में ही डिलीवरी हो गई है, आकर के देख जाइए. मैंने गया, बच्चे को देखा. बच्चा नॉर्मल है, चेस्ट CVS सब अच्छा है. SpO2 93 to 97 के बीच में आ रहा था और वजन थोड़ी कम 1.650 kg वजन है ना. NICU में अभी एक नवजात बाळकी नाम तर छोड़ी देनार निष्ठुर माता पिता सामे गुनो दाखल કરી શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે આ પહેલા શહેર પોલીસ વિભાગ તરફથી બાળકીને તાત્કાલિક સારવાર કરવા માટે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પોલીસ કામગીરીને બિરદાવી હતી. ત્યાં સિવિલની જે ઇમરજન્સી વોર્ડ છે એની બાજુમાં એક બંધ એમ્બ્યુલન્સ છે અને બંધ એમ્બ્યુલન્સની બાજુમાં દિવાલ છે. એ દિવાલની વચ્ચે કોઈ અજાણી સ્ત્રી હશે એ આ બાળકને જન્મ આપીને ત્યાં મૂકીને જતી રહેલી. એ સમય દરમિયાન ત્યાંના જે બાઈ ત્યાંથી પસાર થઈ છે પાછળના ભાગે, એટલે ત્યાં જોઈ ગયા બાળકને. એટલે એમને કીધું કે આ બાળક અહીંયા પડી રહ્યું છે. એટલે ત્યાં હું આજુબાજુવાળા રિક્ષાવાળા, પછી ત્યાંના જે નોકરી કરે પટ્ટાવાળા માણસો બધા ભેગા થઈ ગયા. એમને જોયું ખરેખર બાળક તો જીવતું છે. એટલે આ લોકો તાત્કાલિક ઉચકી ને ત્યાં ICU વોર્ડમાં લઈ ગયા. ત્યાં જઈને પછી ત્યાં ડૉક્ટર નિરાલા સાહેબ એ વખતે ત્યાં હાજર હતા.
એ નિરાલા સાહેબને જાણ કરી. એટલે નિરાલા સાહેબે જોયું તો બાળકી જીવતી હતી, એટલે એમને ડાયરેક્ટ ત્યાં આઈસીયુમાં એડમિટ કરી, એમને સારવાર આપી. સારવાર આપ્યા પછી સાહેબને અહીંયા પોલીસ સ્ટેશને જાણ કરી કે ભાઈ આવી રીતની આવી એક બાળકી મળી આવેલી છે. તો એ બાળકીનો તમારી યોગ્ય કાર્ય નંબરથી એની તપાસ ચાલુ છે. હાલ જે બાળકી છે એ ત્યાં સિવિલમાં એડમિટ કરેલી છે, એની સારવાર ચાલુ. અમારી લેડીઝ કોન્સ્ટેબલ બી 3 એની સારવારમાં મૂકેલી છે ને અત્યારે હાલ જ લગભગ નિરાલા સાહેબ બી ત્યાં આવી ગયેલા છે. એ બી કહેતા કે એ બી આ બાળકી પ્રત્યે પૂરતું ધ્યાન આપે છે. સાહેબ બાળકીની પોઝિશન શું છે અત્યારે? પોઝિશન અત્યારે એનું વજન કમ છે ખાલી, બાકી એની જે આપણે એને તંદુરસ્તી કહેવાય ઘણી સારી છે. એટલે સાહેબ કહે કે 4-5 દિવસ. એક તરફ સરકાર બેટી બચાવો અભિયાન કરીને દીકરા દીકરીનો ભેદ મટાવી રહી છે, જ્યારે સમાજમાં હજુ પણ દીકરીને એક બોજ સમજી તડછોડવાના કિસ્સાઓ ઓછા થતા નથી. શહેરી વિસ્તારોમાં લાગેલા મોબાઈલ ટાવરોના પ્રોપર્ટી ટેક્સ વસૂલાત મુદ્દે મોબાઈલ કંપનીઓ અને મહાનગરપાલિકાઓ વચ્ચે ચાલતા ગજગ્રહનો હવે સુપ્રીમ કોર્ટ દ્વારા નિવેડો લાવવામાં આવશે. મોબાઈલ ટાવરના કોઈ રેડિયેશનને કારણે માનવજાતને હાનિ થતી હોય કે ન થતી હોય તે ચર્ચાનો વિષય છે, પરંતુ મોબાઈલ ટાવરો લગાવતી કંપનીઓ પાસેથી મહાનગરપાલિકાઓ પ્રોફેશનલ ટેક્સ વસૂલવા તૈયાર શું થઈ મોબાઈલ કંપનીઓના ભવા ખેંચાઈ ગયા હતા. આ મુદ્દે રાજ્યની સુરત મહાનગરપાલિકા સહિત 7 મહાનગરપાલિકાએ નવો કાયદો અમલમાં મૂકતા જ મોબાઈલ કંપનીઓ હાઈકોર્ટના દ્વારે પહોંચી ગઈ હતી, જ્યાં કોર્ટ દ્વારા પણ મોબાઈલ કંપનીની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. મોબાઈલ કંપની પાસેથી પ્રોફેશનલ ટેક્સ વસૂલવા મુદ્દે સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાએ હાઈકોર્ટના ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવાનું નક્કી કર્યું હતું. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં મહાનગરપાલિકાની રીટ પિટિશનને સ્વીકારી લેવાતા હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે લાગી ગયો છે અને હવે સૌની નજર સુપ્રીમ કોર્ટના આગામી સમયમાં સુનાવણી અને ચુકાદા પર છે. જો સુપ્રીમ મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપશે તો આવનારા સમયમાં આડેધડ લાગેલા મોબાઈલ ટાવરોનો ટેક્સ કંપનીઓએ ચૂકવવો પડશે અને જો સુપ્રીમ કોર્ટના ચુકાદાને યથાવત રાખશે તો મહાનગરપાલિકાઓએ કરોડો રૂપિયાનો ટેક્સ જતો કરવાનો વખત આવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના અમરોલી વિસ્તારની પરણિતા અને લગ્નની લાલચ આપી સરથાણાના પરણિત પુરુષે બળાત્કાર ગુજારી હોવાની ફરિયાદ અમરોલી પોલીસ મથકે નોંધાઈ છે. અવારનવાર શરીર સંબંધ બાંધી વેપાર અર્થે ₹50,000 પડાવી લીધા બાદ ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. સરથાણા જકાતનાકા પાસે નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા વિજય ગોરધનભાઈ સંધાણીએ અમરોલીની રઘુવીર સોસાયટીમાં રહેતી પરિણીતા અને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમરોલી પોલીસ મથકે નોંધાઈ છે. વિજય સંધાણીએ પોતે અપરિણિત હોવાનું જણાવી અમરોલીની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અવારનવાર શરીર સંબંધ બાંધી ધંધા માટે ₹50,000 પણ પડાવી લીધા હતા. પરિણીતાને છેલ્લા 1 વર્ષથી ભોગાવ્યા બાદ તેણીના પુત્રને ઉચકી જવાની ધમકી પણ આપી હતી, જેથી બળાત્કારનો ભોગ બનેલી પરિણીતાએ અમરોલી પોલીસ મથકમાં વિજય સંધાણી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના વેટ રોડ વાડીના ચોક પાસેથી ચોક બજાર પોલીસે એક વાહન ચોરને ઝડપી પાડી ચોરીની બાઇક કબજે લીધી હતી. નજરે પડતો આ વાહન ચોર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પોલીસના હાથે ઝડપાયો હતો. શુક્રવારે ચોક બજાર પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન વેડ રોડ વાડીના ચોક પાસેથી બાઇક પર પસાર થતો એક ઈસમ શંકાશીલ હાલતમાં નજરે પડતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી. પોતાનું નામ ગૌરાંગ અરવિંદભાઈ નાથી બતાવ્યા બાદ તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, જેથી શંકાને આધારે પોલીસે બાઇક કબજે લઈ ગૌરાંગની ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ક્રાઇમ બ્રાન્ચની ટીમે શુક્રવારે ભાગળ 4 રસ્તા પાસેથી 2 લૂંટારોને ઝડપી પાડ્યા હતા. બંને લૂંટારો પાસેથી પોલીસે બાઇક અને સોનાની અડધી તૂટેલી ચેઇન મળી ₹48,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 2 પૈકીના એક લૂંટારોએ અગાઉ ગોરદો રોડ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું. ડીસીબી પોલીસ મથકે ઉભેલા આ 2 આરોપીઓ લૂંટના આરોપીઓ છે કે જેમને ક્રાઇમ બ્રાન્ચની ટીમે શુક્રવારે ભાગળ 4 રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા. પૂણા ગામનો સંજય ઉર્ફે ગોકળ અને જહાંગીરપુરાનો નાઝીમ અઝીઝભાઈ કોટડિયા ભાગળ 4 રસ્તા પાસે હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી બંનેને દબોચી લીધા હતા. બંને પાસેથી સોનાની તૂટેલી ચેઇન અને બાઇક મળી ₹48,000નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ પૂછપરછ કરતા બંને જણાએ ઉમરા પોલીસ મથકની હદમાં ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું.
હાલ બંનેનો કબજો લઈ ઉમરા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમગ્ર ગુજરાતમાં વરસાદને કારણે શહેર અને ગામડાઓના જનજીવન પર અસર થઈ છે, પરંતુ નવસારીના ચીખલી તાલુકામાં વરસાદને કારણે એક અઠવાડિયામાં 3 જણાના જીવ ગયા છે. ચીખલીના મામલતદારને સાદતપુર ગામના યુવકની પાણીમાં ફસાઈ ગયાની વાત મળતા જ મામલતદારે સ્થળ નિરીક્ષણ કર્યું હતું, જ્યાં ગામના યુવકો પાણીમાં ફસાયેલા સંજુભાઈ નામના 35 વર્ષીય યુવકની શોધ કરતા હતા. ગામજનોએ મોડી સાંજ સુધી શોધ કરવા છતાં સંજુભાઈની કોઈ ભાળ મળી ન હતી. 32 વર્ષનો શંભુભાઈ નામનો શંકરભાઈ નામનો છોકરો ગુમ થયાની પાણીમાં ગુમ થયાની ખબર મળેલી. એ બાદમાં અમે આજે હવે હરણ ગામે જે આપણી જે કાવેરી નદીની સપાટીનું જે લેવલ મૂકેલું ત્યાં તપાસ કરવા જતા રસ્તામાં એ ગામ લોકો અને એ બધા ભેગા મળી 7 થી 6 વાનો દોરડા બાંધીને શોધખોળ કરી, પણ હજુ સુધી એમની લાશ મળી આવી નથી. એમ છેલ્લા સરપંચને અત્યારે કોન્ટેક્ટ કરતા જાણવા મળ્યું કે હજુ એની લાશ શોધખોળ કરતાં મળી આવી નથી. આ બારામાં અમે બિલીમોરા ફાયર બ્રિગેડના માણસોને બોલાવીને બી જાણ કરી હતી, પણ હજી લાશની શોધખોળ હજુ સુધી લાશ. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપુર ગામે આશરે 35 વર્ષીય સંજુ પટેલ નામનો યુવક નાળામાં તણાઈ ગયાની જાણ થતાં જ ગામજનોએ તેને શોધવા અથાગ પ્રયત્નો કર્યા હતા. કાવેરી નદીને અડીને આવેલ ઘડોલી ખાડીમાં પગ ધોવા ગયેલ યુવક પાણીના વહેણમાં તણાયો હોવાની ફરિયાદ ચીખલી પોલીસને થતાં ચીખલી પોલીસે બિલીમોરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે ગામના 50 થી 60 યુવકો સાથે બિલીમોરા ફાયર બ્રિગેડના જવાનોએ પણ ખાડીમાં શોધખોળ કરતા યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. મજૂરી અર્થે કામ પર જવા એમ કરીને નીકળેલો અને ત્યાર પછી કોઈ તપાસ કરી નહીં. કામ પર જ ગયેલા હશે એમ કરીને કોઈ તપાસ નહીં કરી. 4:30 થી 5ના ગાળાની અંદર એ નદીમાં એના પગ જોવામાં આવ્યા આજુબાજુ રસ્તે જતા માણસોને. એટલે કીધું કે ભાઈ આ જગ્યા પર લાશ જેવું કંઈક દેખાય છે. એટલે ગામમાં તપાસ કરી, મોહલ્લામાં તપાસ કરી કે કયા ઘરમાં કોઈ નથી કે શું, અને તપાસ કરતાં એક માહિતી મળી કે આ ભાઈ આ ઘરમાં નથી. અને તે આધારે પૂરી શંકાના આધારે અમે પછી તપાસ ચાલુ કરી દીધી. એ ભાઈ અત્યાર સુધીમાં અહીંયા મળવા પામેલ નથી, અને નદીમાં આજે પણ સવારથી 5:30 સુધીમાં તપાસ કરી પણ હજુ એને કોઈ પત્તો લાગેલ નથી. ચીખલી પંથકમાં છેલ્લા 1 સપ્તાહમાં નદીના વહેણમાં તણાઈ જવાનો આ ત્રીજો બનાવ હોય વહીવટી તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ચીખલી મામલતદારે શાળાના સંચાલકોને બાળકોને નદીથી દૂર રાખવા અને ગામજનોને પણ હાલ નદી નાળાના પાણીથી ચેતીને રહેવા અપીલ કરી છે. નાના વરાછા ખાતે આવેલી સિવિલાઇઝ મોડર્ન વિદ્યા સંકુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ સહિત સ્કૂલ સ્ટાફે ભાગ લીધો હતો. તાપી જિલ્લાના સોનગઢના મોટી ખેરવણ ગામેથી આવતા 100 થી વધુ વિદ્યાર્થીઓને શાળાના સમયે એક જ બસ વર્ષોથી ફાળવાઈ હોવાથી તેમણે જીવના જોખમે છાપરા પર બેસી મુસાફરી કરવી પડી રહી છે, અથવા તો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર થવું પડી રહ્યું છે. સમય પર બસ આવતી નહીં, અનિયમિત છે ને એના લીધે બધા છોકરાઓ સ્કૂલમાં વહેલા પહોંચતા નથી, સમયસર પહોંચતા નથી. એના લીધે અમે માંગણી કરવા આવ્યા છે. કેટલા વિદ્યાર્થીઓ? બહુ બધા છે. એમ તો 2-3 બસમાં બી નહીં અમાતા, એમ તો વધારે છે વિદ્યાર્થીઓ, અને એ લોકોના પાસે કઢાયો હોય છતાં બી એ લોકો પછી ગાડી પર જે પૈસા ખર્ચીને આવે છતાં બી એ લોકોને પછી એવી તકલીફ પડે છે. એટલે અમે બસની માંગણી કરતા હોય. કઈ રીતે મુસાફરી કરવી પડે? મુસાફરી એવું હોય તો એ પૈસા ખર્ચીને આવે ને બસમાં બેસવાનું મળતું નહીં ને ઊભા રહીને જવું પડતું હોય, અને અમુક વાર તો બસ નહીં આવતી, એટલે બધા જ વિદ્યાર્થીને મુશ્કેલી પડે છે. અહીંયા ડેપોમાં સોનગઢ ડેપોમાં બી કરી છે ને સુરત ડેપોમાં બી રજૂઆત કરી છે, પણ તો એ લોકો કઈ સમસ્યા. અમે શ્વેતા છે, અમે મોટી ખેરવાણ ગામના છીએ. ત્યાંથી અમને આવવા છે ને બસની બહુ તકલીફ પડે છે. બસમાં અડધા છોકરાઓ બી નહીં અમારે ત્યાં, સીટ પણ નથી મળતી, અડધા ટીંગાઈને આવવું પડે છે. કેટલી બસો ફાળવી છે તમારા ગામમાં? 2 સવારે 2 સાંજે? ના, એક સવારે એક સાંજના. કેટલા વિદ્યાર્થીઓ આવે છે તમે? વિદ્યાર્થીઓ તો વધારે આવે છે. કેટલા આશરે વધારે આવે છે. કઈ રીતે જ્યારે જગ્યા નહીં મળે તમારે કઈ રીતે આવવું પડે? ટીંગાઈને આવવું પડે છે. પરીક્ષાના સમયે ખાસ કરીને કેવી તકલીફ પડે? પરીક્ષાના સમયે પાસ કઢાવેલો રહે તો બી અમારે રિક્ષામાં આવું. આ વિદ્યાર્થીઓએ આ અંગે વારંવાર સોનગઢ ડેપો મેનેજરને કરેલી રજૂઆતો પોકળ સાબિત થતા 100 થી વધુ વિદ્યાર્થીનીઓનું ટોળું આજે સોનગઢ ડેપો પર પહોંચી જઈ સત્તાધીશોને ઉગ્ર રજૂઆત કરી હતી, પરંતુ જાણે એસટી ડેપો મેનેજર હંમેશની જેમ એક જ જવાબ આપી હાથ ઊંચા કરી દીધા હતા અને કાગળિયા કાર્યવાહીનું રટણ કર્યું હતું. માંગણી હતી
એ બાબતે એમનો સરપંચશ્રીનો લેટર આવેલો એમના લેટર પેડ પર. એ માંગણી મંજૂરી અર્થે અમે વિભાગીય કચેરી મોકલેલ છે. મંજૂરી મળીએથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઘણો ટાઈમ થયો છે આ અંગે હજુ ઘટતી કાર્યવાહી થઈ નથી. એમને જલ્દીથી કાર્યવાહી થઈ તે અંગે શું પગલાં? એ વહીવટી પ્રક્રિયા છે, એમાં વિભાગીય કચેરીના આદેશ અનુસાર કાર્યવાહી કરવાની થાય અમારે. ત્યાંથી જે નિર્ણય આવે એક નકલ એમને ત્યાં જશે સરપંચશ્રીને, એક નકલ અમારે ત્યાં હશે. એટલે જે કોઈ એમના પ્રશ્ન હશે એની જે કંઈ નિકાલ થાય. આદિવાસી એવા તાપી જિલ્લામાં બસોની સુવિધાઓને લઈ હંમેશા ફરિયાદો ઊભી થતી રહી છે. અહીં ફાળવવામાં આવેલ બસો તો ખખડધજ હોય જ છે, સાથે અનિયમિત પણ રહેતા મુસાફરોએ ભારે સહન કરવું પડે છે. કેટલાક રૂટો પર દિવસના 1 થી 2 જ બસો જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગોએ ભારે સહન કરવાનો વારો આવ્યો છે. તો કહેવાતા અહીંના નેતાઓ આ અંગે પ્રયાસ કરી ગરીબોની લાઇફલાઇનને કાર્યાન્વિત બનાવે તે જરૂરી છે. ગુજરાત એસટી નિગમની ઢીલી નીતિને લઈ મુસાફરોએ હંમેશા તકલીફ વેઠવાનો વારો આવે છે. સામાન્ય ગરીબ વર્ગના લોકોની જીવાદોરી સમાન ગણાતી એસટી નિગમની અનિયમિત અને ખખડધજ બસોની હંમેશા ફરિયાદો રહેતી હોય છે. તેવી જ ફરિયાદ વર્ષોથી તાપી જિલ્લામાં પણ પ્રવર્તી રહી છે. નાના વરાછા વિસ્તારમાં આવેલી સિવિલાઇઝ મોડર્ન સંકુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ અલગ અલગ 50 જેટલા વૃક્ષો વાવી પર્યાવરણ અને વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાળકોમાં વૃક્ષો પ્રત્યેનું મહત્ત્વ, વૃક્ષોનું જતન કરવું, સંવર્ધન કરવું અને નાનપણથી એ લોકોમાં વૃક્ષો પ્રત્યેનો પ્રેમ અને વૃક્ષો વાવવા, વૃક્ષોને મોટા કરવા એવી ભાવના કેળવાય એ હેતુસર અમે આજુબાજુની સોસાયટીઓમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ અત્યારે હાલમાં ચલાવી રહ્યા છે. જે અંતર્ગત આજે અમારી શાળાના ટ્રસ્ટી શ્રી પરબતભાઈ કાછડિયાના ઘરે અમે આજે આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી રહ્યા છે. અત્રે પરબતભાઈ બગદાણા પણ ઉપસ્થિત છે. સ્કૂલના ટ્રસ્ટી પર્વતભાઈ બગદાણાએ પ્રથમ વૃક્ષ વાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ વૃક્ષના જતન વિશે પણ વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ અને પીઢ અભિનેતા પ્રાણનું શુક્રવારના રોજ લાંબી માંદગી બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખાતે નિધન થયું હતું. શનિવારના રોજ તેમના અંતિમ સંસ્કાર દાદરના શિવાજી પાર્ક ખાતે કરવામાં આવ્યા હતા. હિન્દી ફિલ્મ જગતમાં અભિનેતા તરીકેની લાંબી કારકિર્દીમાં વિલન તરીકે વિશિષ્ટ ભૂમિકાઓ ભજવીને લોકપ્રિય તેમજ સુપ્રસિદ્ધ થયેલા અભિનેતા પ્રાણના અવસાનથી ફિલ્મ જગતે આંચકો અનુભવ્યો છે. પ્રાણ સાહેબ તરીકે જાણીતા પ્રાણનું મૂળ નામ પ્રાણકૃષ્ણ સિકંદ હતું. તેમનો જન્મ 1920ના ફેબ્રુઆરીની 12મી તારીખે દિલ્હી નજીક બેલ્લી મારન ગામે સમૃદ્ધ પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા. દિલ્હીમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને તેમની ઈચ્છા ફોટોગ્રાફર બનવાની હતી. શિમલામાં તેમણે સ્થાનિક રામલીલામાં સ્ત્રી વેશમાં સીતાની ભૂમિકા ભજવી હતી. જાણીતા અભિનેતા મદનપુરી રામની ભૂમિકામાં હતા. આ જોગાનું જોગે પ્રાણને અભિનયની કારકિર્દીમાં વાવ્યા. 1940 થી 1990 સુધીની લાંબી કારકિર્દીમાં પ્રાણે 350 કરતાં પણ વધુ ફિલ્મોમાં વિલન, સહાયક અભિનેતા અને કેટલીક ફિલ્મોમાં હીરોની ભૂમિકા ભજવી હતી. 2007 સુધી તેઓ હિન્દી ફિલ્મોમાં સહાયક અભિનેતા તરીકે દેખાતા હતા. પ્રાણે તેમની અભિનય કારકિર્દીમાં કેટલીક લોકપ્રિય ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. 1942માં ખાનદાન, 1954માં પપ્પીલી સાહેબ, 1958માં હલાકુ, 1958માં મધુમતી ઉપરાંત ઉપકાર, શહીદ, જોની મેરા નામ, ઝંજીર, ડોન અને દુનિયા જેવી સદાબહાર ફિલ્મોમાં તેમનો અભિનય આજે પણ યાદગાર છે. ફિલ્મ જગતના દરેક જાણીતા અભિનેતાઓ સાથે પ્રાણે કામ કર્યું હતું. અભિનેતાને તેમના ફિલ્મ જગતના પ્રદાન બદલ અનેક સન્માન તેમજ એવોર્ડ એનાયત થયા હતા. 1967માં ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ તેમજ 1969 અને 1972માં ફિલ્મફેરનો લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તેમને એનાયત કરાયો હતો. ભારત સરકારે તેમને 2001માં પદ્મભૂષણ એવોર્ડથી નવાજ્યા હતા. તાજેતરમાં 2013માં ફિલ્મ જગતનો સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે એવોર્ડ તેમને એનાયત થયો હતો. હિન્દી ફિલ્મ જગતમાં 6 દાયકાની લાંબી અને સફળ કારકિર્દી ધરાવતા પ્રાણ ફિલ્મ જગતના સૌથી વધુ લોકપ્રિય અભિનેતા હતા. તેમની વિલન તરીકેની ભૂમિકાને તે આબાદ રીતે તાદરશ કરતા હતા. કેટલીક ફિલ્મોમાં નામાંકનમાં સૌથી છેલ્લે પ્રાણના નામ સાથે અબવ ઓલ પ્રાણ એમ લખીને નિર્માતાઓએ પણ તેમની ઉચ્ચ પ્રતિભાને સ્વીકારતા હતા.
હિન્દ ટીવી પરિવાર તરફથી પ્રાણ સાહેબના આત્માને પ્રભુ શાંતિ અર્પે એવી પ્રાર્થના. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. તરુણીના મોતને મજાક બનાવતા સ્મીમેરના સીએમઓ મૃતકની માતા સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી લાશને તાત્કાલિક વિભાગની બહાર મોકલી દીધી. તરુણીએ લગાવી હતી ખાડીમાં મોતની છલાંગ. અડાજણમાં જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી ચલાવાઈ લૂંટ. ₹5 લાખના દાગીના ભરેલી બેગ તફડાવી લૂંટારુઓ ફરાર. કોઈ જાણભેદુ હોવાની સંભાવના. નવસારી સબ જેલમાં સંબંધીને મળવા ગયેલા વરાછાના 2 યુવાનોને પડ્યો માર. કારમાં અપહરણ કરી ઢોર માર મારી ચલાવાઈ લૂંટ. સબ જેલના કર્મચારીઓ પર શંકાની સોય. રેન્જ આઈજી હસમુખ પટેલને મળી વધુ એક સફળતા. નવસારીમાંથી 15 લાખના દારૂ સહિત 29 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. 2 આરોપીની ધરપકડ. ભારે વરસાદને કારણે નવસારીના ચીખલી તાલુકામાં એક જ સપ્તાહમાં 3 તણાયા. 2ની લાશ મળી, જ્યારે ત્રીજાની શોધખોળ હજી પણ ચાલુ. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. This news was sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor was D. Khushalbai Jewelers, a complete jewelry mall.